ક્યારેક જીવનમાં લેવાયેલા નિર્ણયો આપણું ભાગ્ય સંપૂર્ણ રીતે બદલી નાખે છે. આર્યન એક 22 વર્ષનો સ્માર્ટ અને આધુનિક વિચારધારા ધરાવતો યુવાન, જેને પ્રેમમાં નહીં પરંતુ પોતાની માતાની ઈચ્છા માટે એક એવી છોકરી સાથે લગ્ન કરવા પડ્યા જેને તે દિલથી સ્વીકારી શકતો નહોતો. રાધા, સાદગીભરી, નિર્દોષ અને કાળા રંગની એક છોકરી જેને દુનિયાએ હંમેશા તેના રંગથી ઝાંકી હતી. લગ્ન પછી આર્યનના મનમાં માત્ર એક જ વિચાર હતો: આ સંબંધમાંથી બહાર કેમ નીકળવું? છૂટાછેડા લેવા માટે તે તૈયાર હતો. બધું નક્કી થઈ ગયું હતું, પણ જે દિવસે સત્ય સામે આવ્યું એ દિવસ એવો જ હતો કે આર્યનના પગ નીચેથી જમીન ખસી ગઈ. એક એવું રહસ્ય જે રાધાની ઓળખ, પ્રેમ અને ત્યાગને સંપૂર્ણ રીતે બદલાવી નાખે છે. આખરે શું હતું એ સત્ય? શું આર્યન છૂટાછેડા લેશે કે આ સંબંધની નવી શરૂઆત કરશે? ચાલો જાણીએ આગળ શું થાય છે આર્યનના જીવનમાં. મારું નામ આર્યન છે. હું અમદાવાદમાં રહું છું. હું એક મધ્યમ વર્ગીય પરિવારનો ભણેલો ગણેલો અને આધુનિક વિચારો ધરાવતો યુવાન છું. બાળપણથી જ લોકો મને મારા દેખાવ માટે વખાણતા. કેટલો હેન્ડસમ છે, આ શબ્દો હું વારંવાર સાંભળતો. કદાચ એ જ શબ્દો ધીમે ધીમે મારા મનમાં ગર્વ નહીં પણ અહંકારનું બીજ વાવી ગયા. હું હંમેશા માનતો હતો કે જીવનમાં દરેક વસ્તુ હું મારી પસંદગીથી જ કરું, ખાસ કરીને લગ્ન. મારી કલ્પના બહુ સ્પષ્ટ હતી. હું એવી છોકરી સાથે લગ્ન કરવાનું ઈચ્છતો હતો જે ખૂબ જ સુંદર હોય, આત્મવિશ્વાસથી ભરપૂર હોય અને જેને જોઈને મને ગર્વ થાય. મારા મિત્રો સાથે બેઠો હોઉં ત્યારે હું મજાકમાં પણ કહેતો, મારી વાઈફ તો ફિલ્મની હિરોઈન જેવી જ હશે. પણ જીવનના પોતાના નિયમો હોય છે અને ક્યારેક તે આપણા સપનાઓને તોડીને સત્ય બતાવે છે. મારી માં ખૂબ જ સંસ્કારી અને પરંપરાગત સ્ત્રી હતી. તેમના માટે સંબંધોની મર્યાદા, પરિવારની ઇજ્જત અને આપેલા વચનોનું મહત્ત્વ સૌથી ઉપર હતું. તેઓ હંમેશા માનતા હતા કે જીવનમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. એક દિવસ તેઓ મારા રૂમમાં આવ્યા. તેમના ચહેરા પર એક શાંતિ હતી, પણ અંદર કોઈ મોટો નિર્ણય છુપાયેલો હતો. આર્યન, તેમણે ધીમેથી અવાજે કહ્યું, મેં તારા માટે એક છોકરી જોઈ છે. નામ છે રાધા. મને અંદરથી થોડો ઉત્સાહ પણ થયો. મને લાગ્યું કદાચ હવે મારી કલ્પના સાચી થવાની છે. પણ જ્યારે મેં રાધાને પહેલી વાર જોઈ, મારી અંદર કંઈક તૂટી ગયું. રાધા મારા સામે શાંતિથી બેઠી હતી. તેની આંખોમાં નિર્દોષતા હતી, ચહેરા પર સંકોચ અને વર્તનમાં સંસ્કાર. પણ મેં શું જોયું? ફક્ત તેનો રંગ. તે શ્યામ હતી અને એ જ એક કારણ પૂરતું હતું મારી માટે તેને નકારવાનું. મારા મનમાં તરત જ વિચારો આવ્યા, લોકો શું કહેશે? મારા મિત્રો મારી મજાક ઉડાવશે. શું હું આ સાથે ખુશ રહી શકીશ? એક ક્ષણે મેં તેને એક વ્યક્તિ તરીકે નહીં પણ એક દેખાવ તરીકે જજ કરી નાખી. અને એ જ મારી સૌથી મોટી ભૂલ હતી. ઘરે આવીને મેં મમ્મીને સ્પષ્ટ કહી દીધું, મારે આ લગ્ન નથી કરવા. પણ મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા. બેટા, એક વખત મારો વિશ્વાસ રાખ. આ શબ્દો સામે હું હારી ગયો. મારા મિત્રો મજાક કરતા, ભાઈ તારી તો લોટરી લાગી ગઈ. આ સરપ્રાઈઝ છે. હું બહારથી હસતો પણ અંદરથી તૂટી રહ્યો હતો. લગ્ન થઈ ગયા. ઘરમાં ખુશીઓ હતી, ગીતો, નૃત્ય, શુભેચ્છાઓ. પણ મારા દિલમાં ખાલીપણું હતું. રાધા હવે મારી પત્ની બની ગઈ હતી. તે ઘરમાં આવી, બધાનું માન રાખતી, બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતી. પણ હું એને સ્વીકારી શકતો નહોતો. એક વર્ષ, મૌન, અંતર અને તેની અવગણના. આગળનું એક વર્ષ મારા માટે એક ભાર જેવું હતું. હું રાધા સાથે વાત ન કરતો. તે કંઈ પૂછે તો ટૂંકો જવાબ આપતો. ઘણા વખત તો હું તેને અવગણતો. ક્યારેક હું તેની સામે જ તેના વિશે ટિપ્પણીઓ કરતો. તેની આંખોમાં ઘણીવાર દુઃખ દેખાતું, પણ તેને ક્યારેય ફરિયાદ ન કરી. તે મૌન રહી.
અને હું મારા અહંકારમાં જીવતો રહ્યો. એક દિવસ મેં નક્કી કરી લીધું, હવે આ સંબંધ આગળ નહીં વધે. મેં છૂટાછેડાના કાગળો તૈયાર કરી લીધા. તે દિવસ રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો. એ રાત જે બધું બદલી ગઈ. હું ઘરે આવ્યો. ઘરમાં એક અજાણી શાંતિ હતી. મેં રાધાને બોલાવી. મારે તારી સાથે વાત કરવી છે. મેં સીધું કહી દીધું, આપણે હવે અલગ થઈ જવું જોઈએ. રાધા શાંત રહી. તેની આંખોમાં આંસુ નહોતા, પણ એક અજાણી શાંતિ હતી. તે ધીમેથી બોલી, ઠીક છે, પણ એકવાર મારી ડાયરી વાંચી લેજો. સત્ય જેનાથી હું તૂટી ગયો. હું ડાયરી લઈને બેઠો. મારા હાથ કંપી રહ્યા હતા. જ્યારે મેં વાંચવાનું શરૂ કર્યું, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કેમ કે એ ડાયરીમાં 25 વર્ષ જૂનું રહસ્ય ખુલવાનું હતું. ડાયરીમાં લખેલું હતું, જ્યારે આર્યન 2 વર્ષનો હતો ત્યારે ઘરમાં આગ લાગી હતી. મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. એક નાની બાળકીએ આગમાં કૂદીને તેને બચાવ્યો. મારા હાથ ધ્રુજવા લાગ્યા. એ બાળકી રાધા હતી. ડાયરીમાં આગળ લખેલું હતું કે તે આગમાં રાધાનો ચહેરો અને શરીર દાઝી ગયા હતા. તેનું આખું જીવન બદલાઈ ગયું હતું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જેને હું તેના રંગ માટે નફરત કરતો હતો, તે તો મારી જિંદગીની રક્ષક હતી. મને મારા પર જ ઘૃણા આવી. હું દોડીને રાધા પાસે ગયો અને તેના પગમાં પડી ગયો. મને માફ કરી દે, હું તને ઓળખી જ નહોતો શક્યો. મેં છૂટાછેડાના કાગળો ફાડી નાખ્યા. રાધાનો શ્યામ રંગ હવે મને સૌથી સુંદર લાગતો હતો, કારણ કે તેમાં ત્યાગ, પ્રેમ અને નિસ્વાર્થ ભાવના હતી. તે દિવસથી મેં તેને દિલથી સ્વીકારી લીધી. આજે હું ગર્વથી કહી શકું છું, મારી પત્ની દુનિયાની સૌથી સુંદર સ્ત્રી છે, કારણ કે તેની સુંદરતા તેના દિલમાં છે. આ ગુજરાતી વાર્તા પરથી આપણને શીખ મળે છે કે સુંદરતા ચહેરામાં નહીં, પરંતુ દિલમાં હોય છે. કોઈને દેખાવથી જજ કરવું એ સૌથી મોટી ભૂલ છે. બલિદાન અને પ્રેમ જ સાચા સંબંધની ઓળખ છે. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારો અમૂલ્ય સપોર્ટ આપો. આવી જ બીજી અવનવી લાગણી સફળ અને જીવનમાં પ્રેરણા આપતી વાર્તા મેળવવા માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. અને હા, જો તમે આ વાર્તા સાંભળી રહ્યા છો તો એક કોમેન્ટ કરીને તમારું શહેર, ગામ જરૂર જણાવો. તમારી એક કોમેન્ટ અમારા માટે ખૂબ ખાસ છે, કારણ કે એથી ખબર પડે છે કે આપણો પરિવાર દેશના કયા કયા ખૂણામાં ફેલાયેલો છે. ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.